બબીતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદ જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસ સતત પ્રયત્નશીલ છે. દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનની ટીમે દેગાવાડા ગામે સફળ કામગીરી હાથ ધરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીકે ચાવડાનાની સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ સોલંકી તથા સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન દેગાવાડા ગામે વોચમાં હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ સુરેશભાઈ મંગલાભાઈ તથા રમણભાઈ વારુભાઈ નાઓને ખાનગી સૂત્રો મારફતે બાતમી મળી કે સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ગાડી નંબર GJ18AZ6040 દારૂ બેની હેરાફેરી થવાની છે. બાતમીના આધારે પોલીસ ટીમ સતર્ક રહી વાહન રોકવાનો ઇશારો કર્યો. ત્યારે ગાડી ચાલક ઝડપથી ભાગવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ ટીમે પીછો કરીને તેને દેગાવાડા ગામ પાસે કાબૂમાં ઝડપી પાડ્યો હતો. ગાડીની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કુલ 21 ખાખી કલરની પેટીઓમાંથી 792 બોટલ દારૂ મળ્યો, જેની કિંમત ₹1,22,760 થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ગાડી કિંમત ₹3 લાખ પણ કબજે લેવામાં આવી છે. આમ કુલ ₹4,22,760ના મુદ્દામાલ સાથે આરોપી મહેન્દ્રભાઈ ગણપતભાઈ રાઠવા કાકરકોટ નિશાળ ફળિયું તાલુકો જિલ્લો છોટાઉદેપુરને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ પોલીસ દ્વારા આવા પ્રોહિબિશન વિરોધી અભિયાનનો અને કડક પગલાં લેશે તો ભવિષ્યમાં બુટલેગરોને અંકુશમાં લાવી સફળતા દાહોદ પોલીસ મેળવી શકે છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.